નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લાએ ચાલુ વર્ષના ધોરણ 10 એસએસસીના પરિણામમાં રાજ્યભરમાં બીજો ક્રમ મેળવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। જિલ્લાનું કુલ પરિણામ 90.19% નોંધાયું છે, જે રાજ્યના સરેરાશ પરિણામ 83.86 કરતાં નોંધપાત્ર રીતે ઊંચું છે। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર આ વર્ષનું પરિણામ ગયા વર્ષના 89.29% કરતાં પણ વધુ છે। કુલ 43,147 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાંથી 38,913 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 10 એસએસસીના પરિણામમાં બનાસકાંઠા જિલ્લાનો શાનદાર પ્રદર્શન કર્યું છે। આ જિલ્લાએ 90.19% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને શિક્ષણ ક્ષેત્રે પોતાની મજબૂત પકડ સાબિત કરી છે। ગત વર્ષના 89.29% પરિણામની તુલનામાં આ વર્ષે પરિણામમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે। બનાસકાંઠાના અમીરગઢ નજીક પાલનપુર આબુ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। ધનપુરા ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા એક યુવકને ટ્રકે ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પ્રાથમિક માહિતી મુજબ યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂર ઝડપે આવી રહેલા એક ટ્રકે તેને અડફેટે લીધો હતો। આ ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। અકસ્માતની જાણ થતાં જ અમીરગઢ પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમે હાઈવે પર ટ્રાફિક નિયંત્રણમાં લીધો હતો। અમીરગઢ પોલીસે મૃતક યુવકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે અમીરગઢ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। પાલનપુર શહેરમાં માનસરોવર ફાટક પાસે આવેલા ખોડિયારનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી બનાસકાંઠા એસઓજીએ મોટા પ્રમાણમાં ગાંજો ઝડપી પાડ્યો છે। પોલીસે ઘરમાંથી ગાંજાનું વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી છે। જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત આશરે ₹12.35 લાખ આંકવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, અમીરગઢ અને ઇકબાલગઢ પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી। શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી। આના કારણે રસ્તાઓ પર અને ખુલ્લા વિસ્તારોમાં ધૂળની ડમરીઓ જોવા મળી હતી। વાતાવરણમાં આવેલા પલટાને કારણે છેલ્લા કેટલાય સમયથી અનુભવાઈ રહેલા ભારે બફારામાંથી લોકોને આંશિક રાહત મળી હતી। થરાદ નજીક મુખ્ય નર્મદા કેનાલમાં એક યુવકે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે। થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યો હતો। આ ઘટના આજે વહેલી સવારે થરાદના નાગલા પુલ પાસે આવેલી મુખ્ય નર્મદા કેનાલમાં બની હતી। યુવકે કેનાલમાં ઝંપલાવ્યાની માહિતી મળતા જ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। અંબાજીમાંથી નોટોનું બંડલ ચોરી કરતા એક હંગામી કર્મચારીને ઝડપી પાડવામાં આવ્યો છે। આ ઘટના મંગળવારે બપોરે ભંડાર કક્ષમાં ભંડાર ગણતરી ચાલી રહી હતી ત્યારે બની હતી। મંદિરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં ફરજ બજાવતો હંગામી કર્મચારી ચિરાગ ઠાકોર બાથરૂમ ગયો હતો ત્યારે તેના હાથમાંથી નોટોનું બંડલ પડી ગયું હતું। અન્ય કર્મચારીઓએ આ જોઈને તાત્કાલિક અધિકારીઓને જાણ કરી હતી। આજરોજ વહેલી સવારે જમણા ભોરોલ રોડ પર બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી।
અકસ્માત એટલો જોરદાર હતો કે ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી આવ્યા હતા. શરૂઆતમાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે તપાસ કરતા જાણવા મળ્યું કે બાઇક ચાલક અને કાર ચાલક બંનેને કોઈ ઈજા થઈ નથી. આ અકસ્માતમાં માત્ર બાઇક અને કારને જ નુકસાન થયું હતું. મોટી જાનહાનિ ટળતા અને કોઈને ગંભીર ઈજા ન થતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની નવી આગાહી જાહેર કરવામાં આવી છે. ગઈકાલે એટલે કે 5 મેના રોજ અમદાવાદ, કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, મહીસાગર, દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં સાંજ પછી ભારે પવન અને આંધી સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તો વાવાઝોડાના કારણે વૃક્ષો પણ તૂટી પડ્યા હતા. પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં વહીવટીતંત્ર દ્વારા સરકારી જમીન પરથી દબાણ હટાવવા માટે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વોર્ડ નંબર 5માં આવેલા બલોચવાસ વિસ્તારમાં સિટી સર્વે નંબર 1701 હેઠળની 5734 ચોરસ મીટર જમીન પરના 40 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ કાર્યવાહીને કારણે ઘણા પરિવારો બેઘર બન્યા છે. વહીવટીતંત્ર દ્વારા રાધનપુર શહેરના વોર્ડ નંબર 5માં આવેલી આ સરકારી જમીન પર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સિટી સર્વે નંબર 1701 હેઠળની આશરે 5734 ચોરસ મીટર જમીન પર ઘણા વર્ષથી ગેરકાયદેસર બાંધકામો હતા.